તારીખ 12/8/99 ગુરુવાર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી કૃષ્ણ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારણે શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંમત 1880 શ્રાવણ સુદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા ને શ્રી મહારાજે અંગને વિશે સર્વશ્વેત વસ્ત્ર પહેર્યા હતા ને મસ્તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી ને કંઠને વિશે પુષ્પના હાર વિરાજમાન હતા તથા કર્ણની ઉપર પુષ્પના કુછ વિરાજમાન હતા તથા મસ્તક ઉપર પુષ્પના તોડા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશનારી ભક્તોની સભા ભરાયેલી બેઠી હતી. પછી શ્રી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલતા અવાજે આ સંસારને વિશે પોતાના કુટુંબીનો સંબંધ છે તે તો જેમ છોડનું ઝાડ હોય અથવા વડનું કે પીંપળનું ડાળ હોય તે એક ઠેકાણેથી કાપીને બીજે ઠેકાણે રોપીએ તો ઉગીને ઝાડ થાય અને આંબો તથા લીમડો હોય ને તેને એકવાર કાપ્યો એટલે ફરીને ચોટે નહીં તેમ કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે તો આંબાના ઝાડ તે એકવાર કાપ્યો એટલે ફરીને ચોટે નહીં અને કુટુંબીઓનો સંબંધ છે તે તો છોડના ને વળના ઝાડ જેવો છે તે કાપી નાખ્યો હોય તો પણ ધરતીમાં પડ્યો પણ પાલવ્યા વિના રહે નહીં. કેટલી બધી પેઢી સુધી પહોંચી 7 પેઢીના નામ આવડતા હોય પછી એમાંથી કે મારા સાડુભાઈનો નાનો ભાઈ હોય એ ક્યાં એટલા બધા ક્યાં સાડુભાઈ આપણે પોતું કરે મારા સાડુભાઈનો નાનો ભાઈ અમારા હોસ્ટેલમાં એક હતો એ કહેતો કોને એવું છે સાડુભાઈનો નાનો ભાઈ આવ્યો તો સાડુભાઈ એ અમને ઓળખતા નથી બધા કુટુંબમાં એવા લાગી જાય પોતાના હોય ત્યાં પાછા સાસરાના લાગે ચોર્યા છે મમત્વ છે ત્યાં સુધી બધું જ્યાં સુધી પોતાનું કુટુંબ દેહના સંબંધીને માન્યું છે ત્યાં સુધી એને આત્માને જોયો જ નથી ચૈતન્યનો વિચાર જ નથી જોવાની તો વાત જોવા દો જોવે શું વિચાર જ નહીં. માટે કુટુંબીનો સંબંધ તો ટળે જો સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ 3 દેહ થકી નોખો એવો જે આ દેહને વિશે જીવાત્મા તેને પોતાનું રૂપ જાણીને તેને વિશે ભગવાનની મૂર્તિને સાંભળીએ છીએ કેટલી વાર લગભગ અડધોડો વચનામૃતમાં આવ્યું છે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ લોકો પોતાનો ક્યાં મનાય છે એનું મમત્વ એટલું છે કે આને એક શાસ્ત્રમાં લખી રાખ્યું છે એમ સમજાઈ ગયું ત્યાં સુધી મોક્ષ દશાને પામે જ નહીં એમાં ને એમાં લોચા પડ્યા સાદું થાય તો એવો થાય ગ્રસ્ત થાય તો એવો થાય બીજામાં બંધાય સાદું થાય મકાનમાં બંધાય છે મંદિરમાં બંધાય છે જગ્યામાં બંધાય છે મમત્વ આવ્યું ક્લાસ એવા સંતનો સંગ કર્યો હોય જેને મમત્વ ન હોય તો આ વાત સમજાય તો બધું પોતાનું કરીને બેઠો હોય. આ દેહને વિશે જીવાત્મા તેને પોતાનું રૂપ જાણીને તેને વિશે ભગવાનની મૂર્તિને ધારીને જાતિ વર્ણ આશ્રમ તેના માન્ય મૂકીને મૂર્તિ ધારવા માંડે હું રહેતા રહેતા આવું થાય અઘરું નથી પેટમાં કુવાડી માર્યા જેવું છે ખાંડાને ખેલ નથી માર કટારી મરે જાના ભગવાનની મૂર્તિ ધારીને જાતિ વર્ણ આશ્રમ તેના માનને મૂકીને કેવળ ભગવાનના સ્મરણને વિશે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખ્ખો ટળે.
તે વિના બીજો ઉપાય કોઈ નથી. અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મ સ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યેક સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથા આદિ એ જ જે છે. સામે બેઠા છે એનું સ્વરૂપનું જ્ઞાન, એનું ધ્યાન, એની કથા, એની વાર્તા, એના ચરિત્રનું વર્ણન એ કાયમ કર્યા કરે તો પછી એમાં હેત થાય. એમાં હેત થાય એટલે આ હેત ઓછું થતું જાય. હેત એક પક્ષીય જ રહે. અમારે તો બધા સરખા એ કહેવા વાળાને કોઈમાં હેત ન હોય. સત્પુરુષમાં જ હેત રખાય. સંભાવ સ્વરૂપ નિષ્ઠામાં ન હાલે. બધા સરખા તો પતિવ્રતાની ભક્તિ ગઈ. અમારે 24 અવતાર સરખા. એ કઈ અવતાર થયા છે કઈ ખોટા? હવે તારા કરતા સારા છે ભાઈ, પણ હવે પતિવ્રતાની ભક્તિમાં એ વિઘ્ન કરે. ખરાબની ક્યાં વાત આવી છે? એ તો સમજી જ ન શકાય. આત્મરૂપ માનવું સહેલું છે. ને એને કરીને જે જીવ છે તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે, અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે. અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ધર્મ એ તો ભગવાનની ભક્તિના ઉપકરણ છે, કચુંબર છે. હવે આગળ આત્મનિષ્ઠાને કીધી. એ જે આત્મનિષ્ઠા છે તે સામાન્ય આત્મનિષ્ઠા, દેહ ને નોખો છું. આ આત્મનિષ્ઠા બીજી કઈ કે મહારાજના તેજ રૂપ પોતાને માનવું, એ આત્મનિષ્ઠા. બે આત્મનિષ્ઠાના એક જ વચવાટમાં મહારાજે વિપરીત અર્થ કરી નાખ્યા. ઓલી પોતાને આત્મરૂપ માનવું એ આત્મનિષ્ઠા જ છે, ને આમાં કીધું એ ઉપકરણ છે. આ સામાન્ય પ્રકારના છે. હું દેહ નહીં, દેહથી નોખો. તેથી શું કર્યું ભાઈ? તમને શું ફાયદો એમાં? હું દેહથી નોખો, બાબુભાઈ સોની એના દેહથી નોખા છે, એમાં મને જ કેટલા મળ્યા? એમાં શું ફરક પડે? ઉપકરણ છે આ બધા. ભગવાન ભજવા માટે થઈને, એને ઓળખવા માટે થઈને, એમાં ઉપાસના થાય એના માટે થઈને. શું કામ 18 અધ્યાય કીધા કૃષ્ણ કે આ કેમે કરીને આ ઓળખી લે. આ ઓળખે તો પછી એની શરણાગતિ આવે, પ્રપત્તિ યોગ. એ તો આવે જ નહીં. આત્મનિષ્ઠા ભલે ન હોય. પોતાનો ધર્મ તો શીખી ગયો, ક્ષત્રિયના ધર્મ શું છે હું કરીશ એટલે મારી નાખવા. બાજુ ઈ જ ક્ષત્રિયનો ધર્મ છે. સદ્ધન્વાએ શું કર્યું? અર્જુન સાથે યુદ્ધ કર્યું. હવે તો કઈ યાદવ નતો, અને કૃષ્ણનો ઉપાસક હતો. જો કૃષ્ણ સિવાય કોઈ અન્યમાં પ્રીતિ હોય તો આ બાળની તો અર્જુનનું માથું લઈ આવું. સામે કૃષ્ણ આવ્યા, જેની સ્તુતિ કરતો હતો કે જો મેં ગોપીઓ સાથે આટલું રહીને જો અખંડ બ્રહ્મચર્ય પાળ્યું હોય તો સત્વરાનું માથું. આ બે ઓલાય ઉપા ને એનું માથું તીર લઈ ગયું, કૃષ્ણનું ચક્ર, તો એ માથું કૃષ્ણ 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 બોલતું જતું હતું. આ કેવો ભક્ત છે, ને છતાં અર્જુનની બરોબર ન આવ્યો. શું કામ કે આ વિશેષ પ્રકારની આત્મનિષ્ઠા હતી એની. ટોટલ સબમિશન કે આ ઓળખાઈ ગયું. એકલો આત્મા નોખો છે દેહથી. અમથોય તું નહીં કેતો હમણાં બાળી નાખશે ત્યાં નોખો પડવાનો જ છો. 2.5 મણ કે 3 મણ 5 મણનો ફેંસલો થઈ જાય. કેટલા મણ જોઈએ બાપા? 5 મણ? 3.5 મણ. બોલો, જો તગડા હોય તો 5 મણ. 1.5 મણનો ફરક છે તો નોખો જ પડી જાય. આ જે છે આત્મનિષ્ઠા મહારાજ અત્યારે વાત કરી, એ તો ઉપકરણ છે. વાત અને એ બેમાં એક વાત જરા હટીને બોલ્યા છે મહારાજ. એ તો સમાગમ થયો હોય, સત્સંગથી સમજાવે તો ખબર પડે. આત્મનિષ્ઠા તો નોખો છે જ. ન માને તો નોખો જ છે. એનો કઈ નથી માનતો એનો ભેગો છે એમ નહીં. અને
આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ધર્મ તે તો ભગવાનની ભક્તિના સહાયરૂપ ઉપકરણ છે. ઉપકરણ એટલે કચુંબર જમતો એમાં બહુ મીઠું ખવાઈ જાય તો થોડું આથું લઈ લ્યો, કચુંબર લઈ લ્યો, પાપડ, બધા એ છે આત્મનિષ્ઠા. આપણે શું કામ છે આત્મનિષ્ઠાનું? આપણે તો મહારાજના તેજ રૂપ જે અક્ષરધામ છે એની કિરણ રૂપ પોતાનું ચૈતન્ય માનવું, કારણ કે દેખાતું નથી એટલે આવો માનવું. દેખાય એને માનવાની જરૂર નથી, અને જેને દેખાવા માંડે એને પછી આત્મા ન દેખાય, સ્વામિનારાયણ જ દેખાય. શું પડ્યું છે એમાં? ધ્યાન કરવા વાળાને મોટામાં મોટી જો ખામી આવતી હોય તો આ છે કે આખી જિંદગી કહેતા હોય દેહથી નોખો છું, હું શુદ્ધ ચૈતન્ય છું, બીજે દી પાછું શુદ્ધ ચૈતન્ય છું, 25 વર્ષ સુધી એમ કહેતો હોય શુદ્ધ ચૈતન્ય છું, થયો ન હોય. શું કામ? આ નથી પડી, ઉપાસના નથી, પ્રત્યક્ષ જે સામે બેઠા છે એનું ધ્યાન નથી કર્યું. એટલે સેલ છે ભગવાન ભજવા. હે હલો. પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તર્યાનું સાધન નથી. ધર્મ નથી, વૈરાગ્ય નથી, આત્મનિષ્ઠા નથી. માયા તો તરાય જેની ભક્તિ તો થાય, જેની શરણાગતિ સંપૂર્ણ પતિવ્રતાની ભક્તિ કરી હોય તો થાય. પતિવ્રતાની ભક્તિ એટલે એના સિવાય અન્ય બીજું કોઈ નહીં. મહારાજે તો પતિવ્રતાની ભક્તિ બહુ વખાણી છે. મુક્તાન સ્વામી કે પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાડે, એમાં ચડાયમાન ન ચડાય. અને જો અતિશય ધર્મ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય ને એકલી ભગવાનની ભક્તિ હોય તો પણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને કરે. જો ન હોય તો શું થાય? કઈ ડિફરન્શિયેટ ખરું કે નહીં? આત્મનિષ્ઠા, વૈરાગ્ય આ બધું છે, ઓલાને એ કાંઈ નથી, એટલી ભક્તિ છે તો એનું કલ્યાણ થાય. તો ઓલાનું અર્થ શું? ભક્તિથી જ જો હોય તો આ સાધન શું કામના? બધા શાસ્ત્રમાં કીધા છે. હવે ભક્તિ જ કરીએ, શું નેસેસિટી છે? એટલી ભક્તિથી કલ્યાણ થતું હોય તો પછી આત્મનિષ્ઠા ને વૈરાગ ને ધર્મ મહારાજ કે તો એની મેળે આવી જાય. ભક્તિ હોય, ભક્તિ ઓળખા પછી જ થાય. એટલે પછી એની બધી કીધેલી વાત આપણે ગમવા માંડે. ગમે એની વાતમાં આય આવે. તેષામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વક તદામિ બુદ્ધિ યોગેનમ. એને પછી બુદ્ધિ આવે, બુદ્ધિ યોગ આવે એટલે સમજાઈ જાય. પ્રીતિપૂર્વક ભક્તિ કરે એને, એનો નાશ નથી થતો. એટલો ધર્માદિક થકી ભક્તિને વિશે વિશેષ છે. તો પણ ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિને વિશે કોઈ વિઘ્ન થતું નથી. અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય, કારણ કે આજ્ઞા ન પાળતો હોય, ધર્મ એટલે આજ્ઞા, તો ક્યારેક વિપરીત અસર આવે, પરિણામ આવે. એ તો એની મેળે બધું ગોઠવાઈ જાય. પછી મહારાજનું શરણું સ્વીકારી લો, એનેથી નોખા પડીએ છીએ એટલી વાર તરફ મૂકી દઈએ છીએ. કેટલી વાર હારે રાખીએ, અહીંયા આવીએ ત્યારે, સવારે પૂજા કરીએ ત્યારે, ક્યાંક કષ્ટ પડ્યો ત્યારે હારે રાખીએ, બાકી નોખા જ રહ્યા છે. કઈ ભક્તિ? અનુસંધાન, કન્ટિન્યુટી. મહારાજ કે માળામાં જેમ દોરો સોસરો આવેલો જાય એમ આપણી હરેક ક્રિયામાં શ્રીજી મહારાજનું સ્મરણ થયા કરે અને ભક્તિ થાય. એ ભક્તિ આ બધા કરતા શ્રેષ્ઠ છે ખરા, પણ આપણે નોખા પાડી દીધા. હારે જ છે આત્માની, હારે જ છે પરમાત્મા.
આત્મા પરમાત્માનો વિચાર નથી કરતો. અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશ કાળાદિકે કરીને ભક્તિને વિશે વિઘ્ન જરૂર થાય છે. તે માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી. અને એવી રીતે ભક્તિને કરતો જે ભક્ત તેને પણ ભૂંડો દેશ કાળ ક્રિયા અને સંગ છે તેને વિશે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય તેનું પણ અંતર ઢોળાઈ જાય. એના વિશે પ્રવર્તે તોય ડોળાઈ જાય, ગમે તેવું હોય. એટલે મહારાજે નોખી શિક્ષાપત્ર લખી, મને પામવું હોય એ આ પ્રમાણે કરજો. એમાંથી જેટલું તમે આજ્ઞા નહીં પડે એટલા તમે આગળ રહેશો. થઈ શકે એટલું કરી નાખ્યું. પછી તો આપણે આપણું અંગ એવું બાંધી લીધું કે આપણે જેટલું જ થાય, આગળ વધાય જ નહીં. જિંદગી આખી અમુક જે પાડતો એ જ પાડ્યા કરે, વિશેષની કોઈ ચેષ્ટા જ ન કરે. હા એ જ દેખાય. હવે અત્યારે કામ આવી ગયું કાંઈ તો પણ જવું પડે. રવિવારે કંઈક પ્રસંગ આવી ગયો જવું પડે તો એ આ તૂટ્યું તૂટે છે એટલી આત્મનિષ્ઠા દ્રઢ નથી થતી. કાંઈ ને થઈ નથી એટલે તૂટે છે. તો ભગવાનનો ભક્ત હોય તેનું પણ અંતર ઢોળાઈ જાય ને તેના સ્વભાવનો ઠા ન રહે. માટે ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા અને ભૂંડો સંગ તેનો ત્યાગ કરીને રૂડો દેશ, રૂડો કાળ, રૂડો સંગ, રૂડી ક્રિયા તેની વિશે સદા પર્વત. સૌથી મજા રૂડો સંગ. મોટા હોય ભાઈ જેવા, એનો સંગ કર્યો તો ગમે તેવો વિપરીત કાળ હોય, સાવ શાંત બેઠો હોય મારો પણ મનમાં ઘોડા દોડ્યા જ કરતા હોય, શાંત ન હોય. હવે આને નાતના નારાયણભાઈ પાછળ બેઠો છે ને તમારે, એની નાતના, પણ એ કોઈ એની નાતના નહીં. આખી નાત નકામી છે કે નહીં? આ તો હું બોલી નાખું, કારણ કે મને એ હું કહી દઉં. અમારે એક રતિભાઈ ડાક્ટર છે વિરમગામમાં, દેપાડા શું કે દેપાડા, મેં તો દેપાડા. મોટી ઉંમરના છે મારા બાપાની ઉંમર. હે કેદી ગયા? ઓહ ખબર જ નહીં. મહારાજ 5 વર્ષથી જવું કરતા. એ બધા એમ કે અમારે નાતના જેમ ધર્મ મૂકું કે છે ને ભગવાન અમારા ડાયા તમને હું ઓળખે? એની નાતના કોઈ નહીં, એની નાતના 5000 વર્ષે ન થાય નાતમાં એવા વ્યક્તિ થઈ એની નાતમાં. અરે કાંઈ બધા આખા જગતના પ્રમુખ, બ્રહ્માંડના પ્રમુખ થઈ જાય. એને પ્રમુખમાં શું? સારું દર્શન થતા બધા જેટલા મોક્ષ થાય. મોટા પુરુષનું જેમ વધુ માણસોને ઓળખાવો એમ એમ એને હૃદયમાં એના તરફ ભાવ થાય તો બીજ બળ મોટું થાય. ધર્મકુળ વાળા નથી કહેતા અમારી 6ઠી પેઢીએ ભગવાન, એની પહેલાની પેઢીએ રૂડો સંગ તેની વિશે સદા પર્વતું, પણ ભૂંડો દેશકાળા દેશાદિકનો સંગ કરવો જ નહીં. કઈ નહીં ન કરતા કે છે. ઇતિ વચના મૃતમ. આવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 32મું વચનામું. સહજાન સ્વામી મહારાજની જય.